नो अर्यन्ताणं नमो सिद्धाणं नो ऐर्यणं नो बुज्झायणं नो लोय सब्बसाऊणं स्वपंचन मुक्कारो स्वभाव प्रणासनो मंगलानंद सुखेसिं परमं भवै मंगलम्। ओम नमो अर्हते भगवते निरंजनाय अनंत कल्याण निकेतन कीर्तनाय सुगृहीत नाम ध्येयाय महिमामयाय धीरोदात्त धीर धीरोद्धत धीर शांत धीर ललित पुरुषोत्तम पुण्य श्लोक शत सहस्र लक्ष कोटि वंदित पादार विंदाय सर्वगताय। सर्व समर्थाय सर्व प्रदाय सर्वहिताय सर्वाधिनाथाय। તે અનંત પરમાત્મા નમસ્કાર થાવ। શુદ્ધ સ્વરૂપના ધ્યાનમાં રહેલા જે કોઈથી પણ લીપાતા નથી, નિરંજરા કોઈ પણ વસ્તુનું અંજન રાગ દ્વેષ રૂપી વધારે મળે છે। બધાની પાછળ નિરંજન છે પરમાત્મા। એમની બધી જ વાતો સ્વયં ભીતરથી જે જ્ઞાન એમાંથી પ્રગટેલી છે। કોઈની પણ દાર્શનિક દ્રષ્ટિ કોઈની પણ કોઈ પણ વાતથી પ્રભુ અંજાતા નથી કે ખેંચાતા નથી। કર્મરૂપી અંજનથી રહિત એમના આત્મપ્રદેશો ઉપર કોઈ પણ કર્મનું અંજનનો અર્થ કાળાશ થાય છે, એ છે જ નહીં બિલકુલ। આ બી અર્થ થાય એના જે સિદ્ધાંતો છે એનું જે દર્શન છે એ સર્વ આગ્રહોથી મુક્ત છે, બધી જ પકડથી મુક્ત છે। કોઈની અસર તળે આવેલું એમનું દર્શન નથી। એ રીતે નિરંજનાય એટલે આપણને જે પણ બતાવે માર્ગ એ પોતે જ બતાવે છે। આપણા પણ કોઈ પણ વર્તન કે એનાથી અંજાઈને એ રીતે અભિપ્રાય બાંધીને આપણને પણ કશું કે નહીં। રિયલમાં પૂછ્યા વગર કોઈની પણ પર્સનલ બાબતમાં રો માથું મારતા જ નથી। બસ એ તો રસ્તો જ બતાડવાનું કામ છે એમનું। આ રીતે આ થાય ને આ રીતે આ થાય।
બધા ગ્રહો જે છે કોઈના પણ બધા એનાથી પ્રભુ મુક્ત છે. કારણ કે મોક્ષ માર્ગ છે ને બધા દર્શનોથી મુક્ત છે. જેટલા દર્શનો છે બધા અધૂરા છે, એક ને સાપેક્ષ છે. એટલે એ દર્શન અધૂરા છે, એટલે એ જે માર્ગ બતાવે બી અધૂરો જ હોય ને. પ્રભુ જે માર્ગ બતાવે છે ને એ આ બધાની અસરથી મુક્ત માર્ગ બતાવે છે. એના પ્રત્યે નથી કોઈ પણ જાતનો આગ્રહ પરમાત્માને, નથી રાગ ને નથી દ્વેષ. કોઈ ગમે તેવી પૂજા કરે તોય એની અસર નથી એમને, ગમે તેવી ગાળો દે તો એની પણ કોઈ અસર નથી. એટલે પણ નિરંજન. અનંત કલ્યાણ નિકેતન કીર્તના. જેમનું કીર્તન અનંત કલ્યાણ નું ધામ છે. કીર્તન એટલે નામ સ્તવના. એમ ખરેખર છે ને ભૌતિક રીતે ગમે તેટલો પ્રભુનું સ્વરૂપ વિચારીએ ને, પણ આપણી બુદ્ધિની મર્યાદા છે, એનાથી વધુ વિચારી ન શકીએ આપણે, નથી આગળ જઈ શકીએ નહીં. એટલે પ્રભુનું કીર્તન કરીએ ને, નામસ્તવના કરીએ ને, એમાં ડૂબીએ એટલે પ્રભુ પોતે પ્રગટ થાય આપણી સામે. અને પછી એમને આપણે જોઈએ, એનો જે અનુભવ છે એ આપણો છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, ગમે તો પ્રગાઢ અનુભવ હોય પણ એને શબ્દ રૂપ આપવું એ મુશ્કેલ છે. એટલે પ્રભુનું કીર્તન એ નામ નું કીર્તન, ગુણોનું કીર્તન જે આપણે જાણીએ છીએ, અને મુખ્ય નામનું કીર્તન. સૌથી વધુ પ્રભાવ નામ સંકીર્તનનો જ છે. અજયનો પણ એ જ કહે છે, તુલસીદાસ પણ કહે છે, પ્રભુનું નામ લો કોટી જન્મના અગ પાપ એ કપાઈ જાય. એટલો એ નામનો પ્રભાવ છે. એટલે જ કે અંત કલ્યાણ નિકેતન, જેનો અંત ક્યારે પણ ના આવે એવું જે કલ્યાણ, એના નિકેતન સ્વરૂપ જેમનું નામનું સંકીર્તન છે. પ્રભુના દિવ્ય સ્વરૂપની ચર્ચા આપણે ગયા હલાવામાં કરી ગયા. એમાં મોટા ભાગની બધી વાતો પ્રભુના વિશ્વવ્યાપી સ્વરૂપ, પંચકલ્યાણક રૂપ, એમની પરમ શક્તિ, બધી ચર્ચા આપણે કરી ગયા છીએ. એટલે હવે એ કઈ ચર્ચા અહીં કરવાની નથી. આપણે થોડી બાકી રહી ગઈ, સદાઈ જશે. તો અનંત કલ્યાણ નિકેતન કીર્તનાય સુગૃહિત નામથી આય. જેનું નામ અતિ પવિત્ર હોય ને એને નામ ધેય કહેવાય.
એ સુગૃહિત નામ કહેવાય. સારી રીતે ગ્રહણ કરી શકાય એવું નામ માત્ર પરમાત્માનું જ છે. બીજા કોઈનું નથી. નામ દ્વારા જેમની પકડ થઈ શકે એ માત્ર પરમાત્મા જ છે. સંસારના પદાર્થો જે છે એની નામ દ્વારા પકડ નથી થતી, માત્ર પરમાત્માની નામ દ્વારા પકડ થાય. એક જ નામ એવું છે, નામ ગ્રંથા આય મિલે મન ભીતર ભગવાન. એમનું નામ શાશ્વત છે. તીર્થંકરના નામો શાશ્વત. ઓમ નમો અરહતે. એમાં બધું જ આવી જાય. મૂળ નામ એક છે, આ બધા એના વિશેષણો છે. દિક્કાલાના ઉચ્છેદ, કોઈ પણ દિશામાં, કોઈ પણ કાળમાં, કોઈ પણ ક્ષેત્રમાં એમનું નામ તમે લઈ શકો, સરળતાથી લઈ શકો, સહજ રીતે લઈ શકો. તમે એક વખત એનું કીર્તન શરૂ કર્યું એ પછી એ તમને પકડમાં લઈ લેશે. એવા અંદર આરપાર થઈ જશે ને કે પછી આખો દિવસ એનું સ્મરણ ચાલ્યા કરે. શ્વાસે શ્વાસે શ્વાસ માહે 100 વાર સમરું તમને રે. પ્રભુ શ્વાસમાં 100 વાર તમને સમરું. અને સુગૃહિત એટલે સરળતાથી જેનું નામ આવી જાય આપણી પાસે, નંબર 1. નંબર 2, એક જ નામ એવું છે જે બધી સ્થિતિમાં કલ્યાણ જ કરે. બાકી કોઈ નામ હંમેશા સર્વકાળ અને સર્વ ક્ષેત્રમાં તમારું કલ્યાણ કરે એવું બીજું કોઈ નામ નથી. એ આમાં આવી ગયા. ઓમ નમો અરહતે. ભાઈ તમારે જે લેવું હોય ન પાછળ નામ, પણ અરહતે પહેલા. ભાઈ ચંદાનંદાય લો, ઋષભાઈ લો, એ જે લેવું હોય લો. અરહનમાં તો બધી ગૌશાળા બુદ્ધ પણ આવી જાય, બુદ્ધ અને ગૌશાળા પણ આવી જાય ને અરહનમાં તો. કેમ? એને પણ અરહન તો કીધા છે ને. જે સંદર્ભમાં આગળના વિશેષણો છે ને એમને જુદા પાડી દે છે ને. ઓમ નમો અરહતે ભગવતે પરમાત્મને બ્રહ્મ જ્યોતિ છે, એમાં એ લોકો ના આવે ને પાછા. પહેલો આવો આલાવો છે ને એમનો સમગ્ર ગ્રાહી છે, જે બીજાનું માટે અપ્રાપ્ય છે. એ સ્થિતિ બીજા કોઈ પ્રાપ્ત નથી કરી શકતા. બીજા બધા પર્યાય દ્રષ્ટિ વાળા છે, એટલે પર્યાયને જ જુએ છે અને પર્યાયથી ઉપકાર કરવા ઈચ્છે છે. પ્રભુ પર્યાયને જુએ છે અને એના આવરણમાંથી આત્માને દ્રવ્ય સ્થિતિમાં લઈ જવા માંગે છે. જેની નિર્વિકારી સ્થિતિ છે એનું દ્રવ્ય છે, પરંતુ દ્રવ્ય અવિકારી છે. આપણું આત્મા એ અવિકારી છે. અવિકારી એવા આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરાવે તે બધા દુઃખોથી મુક્ત થઈ જ જાય. દુઃખ એ પર્યાય છે. એક પર્યાય કાઢશો બીજો આવશે, બીજો પર્યાય કાઢશો ત્રીજો આવશે. જેમ ઘરમાં આજે કચરો કાઢશો સવારે કચરો નહીં કાઢવો પડે તો ક્યાં સુધી પણ કચરો કાઢવો? છેવટે એવો તો કોઈ રસ્તો કરવો પડે ને ઘરમાં ક્યારેય કચરો ના આવે.
પણ પૂતગલથી બનેલા ઘરમાં એ શક્ય નથી. આત્મદ્રવ્યમાં એ શક્ય છે. તો કચરો બધો કાઢી નાખો પછી આવે નહીં. તમે શુદ્ધ થઈ જાઓ. એટલે પરમાત્મા એ રીતે જુદા પડી જાય છે. અનંત પરમાત્મા જે તમારું મૂળભૂત આત્મદ્રવ્ય શુદ્ધ સ્વર્ણ જેવું એક વખત જુદું થઈ જાય પછી ક્યારેય સુવર્ણ માટીમાં મળે નહીં, એમ ઉદગીરમાં મળે નહીં. બસ એ જ આપણને સ્થિતિ મળે. સુગૃહિત નામ ધેયાય મહિમામયાય. મહિમા એટલે મોટાઈ. કેમ મય છે પ્રભુ? પ્રભુ બધાને સમાવી લે ને એટલા મોટા છે. કોઈને બોયકોટ ના કરે. નહીં સાપેક્ષ દ્રષ્ટિથી બધાને સાચા માને છે પ્રભુ. કોઈને ખોટા કહેતા જ નથી. આગ્રહને ખોટો કહે છે, દ્રષ્ટિને ખોટા નથી કહેતા. દ્રષ્ટિમાં આગ્રહ આવે તો ખોટું. એટલે મહિમામય છે પ્રભુ. મહિમામય તે જ વ્યક્તિ થાય જે બધાનો સમાવેશ કરતી હોય, એનો દુનિયામાં મહિમા થાય. બધાથી ઊંચી થઈને પડે એનો મહિમા ના. પોતે બધા કરતા કઈક વિશેષ છે એમ સમજીને ઊંચા પડતા હોય ને, એ આમ ઊંચા જ હોય જોતા, અને નીચેથી કોઈ ટાંટીઓ ખેંચતા હોય. એ મહિમા ના કહેવાય. પ્રભુ મહિમામય છે, મતલબ વિરાટ મોટાઈ છે એમની, જેમાં બધા સમય જાય છે. કોઈને જુદા કરતા નથી. આપણે શું સમજીએ છીએ? ઇન્દ્રો મહિમા કરે છે પ્રભુનો, જગતના બધા શક્તિવાન વ્યક્તિઓ પ્રભુનો મહિમા કરે છે. બધા મહિમા કરે છે એનો અર્થ શું છે? એમની જે વિરાટ ઊંચાઈ છે, મોટાઈ છે, એનો સ્વીકાર કરે છે. એમની રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિને જોઈને એમની મહિમા નથી થતી. એવું તો દુનિયામાં બધા પાસે હોય છે, કઈ કઈ ઓછે વચ્ચે અંશે. ઇન્દ્રો પાસે હોય ને ચક્રવર્તીઓ પાસે પણ હોય બાની સમૃદ્ધિ. એનાથી મહિમા નથી થતો. મહિમા તો અંતરિક્ષ સંપત્તિ. એને જોઈને લોકો કરે છે કે ના, એટલા વિરાટ છે કે બધા એમનામાં સમાઈ જાય, કોઈ એમની બહાર રહી શકે નહીં. બધા જ દર્શનોનો સમન્વય એટલે પ્રભુનું દર્શન, અથવા તો એમના જ દર્શનના અલગ અલગ ટુકડા, એનું નામ બીજા બધા દર્શનો. ધીરોદાત્ત ધીરોધત. પરમાત્મા એ વખતે બધાને એનો સંશય જે કઈ હોય કે જે કઈ અલગ મત હોય એનો જવાબ આપીને કે એને સમજાવીને બધા મત એક કેમ ના કરી શકે? ભગવાન બધા મત એક કેમ ના કર્યા? એ વખતે પણ પાખંડીઓ હતા, અલગ અલગ મત વાળા હતા, તે બધાનું નિરાશંસ કરીને બધું એક કરી નાખ્યું હોય તો? પ્રભુ બતાવે છે એકીકરણ. બધા એવા નથી હોતા ને કે હાવ સરળ કોઈ ગણિતો એ શીખે. બધાને કોયડા હોય ને એ જ ગમતા હોય છે, સરળ ગણિત ગમતું નથી હોતું. અને ભગવાન ગણિત નાખે છે, કરી નાખે છે હાવ સરળ. એ પેલા બુદ્ધિમાન હોય ને એને એમ લાગે
આવી સરળ વાત માનીએ ને તો આપણી બુદ્ધિમાની લાજે, આપણી બુદ્ધિમત્તા છે ને, આમ કંઈક અઘરું કોઈને ના સમજાય એવું આપણે બોલતા હોઈએ અને એવું વિચારતા હોઈએ, અહીં વાત કરતા હોઈએ તો આપણે કંઈક વિદ્વાન કહેવાઈએ. અને દુનિયા પણ લગભગ આ દેખાય છે. ન સમજાય એવું બોલે ને એ મારા બહુ મોટા વક્તા કહેવાય, બહુ વિદ્વાન કહેવાય. બહુ ઊંચું બોલે છે આમ, અને આપણે સમજીએ કે ભાઈ એનો હાથે નથી પહોંચતો ત્યાં. કશું ના સમજાતું એટલે બહુ ઊંચું બોલે છે. પણ બહુ ઊંચું બોલે છે ત્યાં 25 જણા જતા એટલે એમને થાય ખાલું આમની ગ્રેડ ઊંચી છે, ઊંચામાં જાય છે. આપણે ન જઈએ તો ઠીક નહીં, આપણી બી ગ્રેડ ઊંચી થવી જોઈએ. એટલે પછી બધા દોડે 25ની પાછળ, બીજા 500 દોડે. આમ બાપજી થોડું મોટું ભરાઈ જાય. થોડું પુણ્ય કામ કરતું હોય પછી આવું ન સમજાયું બોલે ને તો જ લોકોને એમ થાય કે કંઈક છે. સાવ સીધું સાદી વાત કરો ને આમ એને બે નહીં. એટલે ભગવાન બધું જ આવ સીધું ને સાદું સમજાવે છે. જે આવ્યા જેને પૂછ્યું એ સમજી ગયા. જે માત્ર પરીક્ષા કરવા આવે છે માર્ક આપવા માટે જ, એ ક્યારેય સમજતા નથી. અને ભગવાનને નિયમ છે સૂર્યની જેમ પ્રકાશ કરું છું, જેને જોવું હોય જો, ન જોવું ખાડામાં પડવું તો પડે. સૂરજ મારે પકડવા ના આવે કોઈને, પ્રકાશ કરીને બતાડી દે. અહીં ખાડો છે, અહીં ટેકરો છે, અહીં કાંટા છે, અહીં કાંકરા છે, અહીં સીધો રસ્તો છે. એને બધું બતાડી દીધું. પણ બતાડ્યા પછી આગળ જોવું ન જોવું, માનવું ન માનવું એ તમારા હાથમાં છે. સ્વતંત્રતા કોઈની ભગવાન લઈ લેતા નથી. આજ એમનો મહિમા છે. એ ગમે તેટલા મોટા થાય બધાને સમાવેશ કરે અને છતાંય કોઈના વ્યક્તિત્વનો ભંગ પ્રભુ કરે નહીં. જો કે એમને એમ ખબર છે કે મોક્ષમાં જયારે જશે ત્યારે એકેયની પર્સનાલિટી રહેવાની નથી, વ્યક્તિત્વ રહેવાનું નથી, ત્યાં અસ્તિત્વ બદલીને થવાનું છે ત્યાં તો. પણ એ ના આવે ત્યાં સુધી જેટલું કૂદવું હોય, જેટલા જુદા ઘર બાંધવા હોય, એક તો છે ને આકાશનું છાપું અને ધરતીનો ઓટલો નહીં, ધરતીનું બિછાણું, એના ઉપર રહે ને કોઈ તકલીફ નહીં, કોઈ ચોકીદાર ના રાખવો પડે, કઈ કહેતા કશું કરવું ના પડે. પણ એમાંથી ટુકડા કરી કરીને કામ કરે. એક દેશનો ટુકડો કરે, પછી એક નગરનો ટુકડો કરે, પછી એક પાડાનો ટુકડો કરે, પાડાની અંદર પછી મોહલ્લાનો ટુકડો કરે, અને મોહલ્લામાં ઘરનો ટુકડો કરે. એ જેમ ટુકડો થતો જાય ને એમ ચોરની બીક વધતી જાય, સલામતી બીક વધતી જાય. ને પણ હવે લોકોને ચાલતું નથી આ કર્યા વિના. અને એનું કારણ છે નિવેદમાં હાલું પર્સનલ લાઈફ જ નથી. અનંતકાળથી નિવેદમાં પર્સનલ લાઈફ જ નથી. એક જ શરીરમાં અનંતતાય રહેવાનું અને બધાએ ભેગું મરવાનું, ભેગું જન્મવાનું, કોઈ વાતની પર્સનાલિટી નહીં. અને ત્યાં પહેલી જ ઝંખનાઓ છે કે ક્યારે હું મારું કંઈક લઈને ફરું. એટલે એ જ ગોતે છે જીવ. એમ કરતા કરતા મનુષ્યમાં પહોંચે ને થોડી અક્કલ મળે એટલે પહેલું જ નક્કી કરે કે આપણે આપણું ઘર બાંધો. તો એ એક ધૂન એવી હોય છે ને, ભગવાન ગમે તેટલું કે સાલા અનંતકાળ પેલો તારે પર્સનલ લાઈફ નથી એમાં વીતો છે, અને સુખનો અનંતકાળ પણ પર્સનલ લાઈફ વિના જીતવાનો છે. આ વચ્ચે તારે જે નાટક ને જે નાચ કર્યો એ કરી લે, થોડો ઘણો ઓછો વધતો ટાઈમ. વહેલો જાગીશ તો ઓછો ટાઈમ, ને મોડો જાગીશ તો વધતો ટાઈમ. પર્સનલ લાઈફનું નાટક કર અને દુઃખી થા, ભાઈ દુઃખી જ થાય ને. ઘરમાં
બાપાની છત્રછાયામાં 5 ભાઈ રહે છે. તો પર્સનલ જવાબદારી બધાની બહુ ઓછી હોય છે. કોઈ આ સંભાળે, કોઈ આ સંભાળે, કોઈ આ સંભાળે, આખા ઘરની જવાબદારી જ નહીં. બધા કામ કરી લે અંદર અંદર, પણ એમાં પર્સનલ લાઈફ ના મળે ને. એ પેલો નિગોદમાં ત્યાં આવેલો જીવ હોય ને, એને અકળ વિકળ થાય કે પર્સનલ તો જોઈએ, આવું ના ચાલે. એ ભાઈ તોફાન શરૂ કરે કે આપણે જુદું ઘર જોઈએ. એટલે ભાઈ સમજાવે ગઈ છે ત્યાં ઠીક છે, ત્યાં જઈ તો હું તું 2 મજૂરમાંથી ઊંચા નહીં આવી. આખો દાડો બધું ટકાની તોરડી 13 વાના માંગે. હા, ટકાની તોરડી 13 વાના માંગે. તેરવાના માંગે. ટકાનું તોરડી એટલા માટીની ટીપ જેમાં રોટલા થાય. 1 ટકાની આવે, અચ્છા. પણ 13 વાના માંગે ને. એ તોરડી આવે એટલે ચૂરો લાવવો પડે, ચૂર લાવો એટલે કોલસા લાવવા પડે, કોલસા લાવો એટલે હળગાવવા માટે દિવાસળી લાવવી પડે, અને પછી હળગ્યા નહીં એટલે તેલ લાવવું પડે. પછી ચૂલા ઉપર કરવાનું શું? લોટ લાવો. એટલે લોટ લાવવો પડે. પછી મીઠું મરચું આ બધું લાવવું પડે, બધું જ લાવવું પડે ને. એમાં એક પણ ના આવે ચાલે? હવે પેલું ઘર હાથે હોય ને તો બધું વેચાઈ ગયેલું હોય, એટલે ક્યારે આવે ને શું થાય ખબર ના પડે. ના પછી 2 મિયા બીબી જુદા થાય ને રાખો તારો બેન ખીચિયા થાય. કામ તો તારી કરી લેવાનું, મારથી નહીં થાય. હા, તમારથી ના થાય તો મને પૈણીને કેમ લાયા હતા? હવે તમારે જ કરવું પડે. હું તમારે રસોઈ બનાવું કે ખરીદી કરવા જાઉં? બોલે પણ હું લાવું તો તું એમ કે છે કે આ બરોબર નથી, ના બરોબર નથી, કરવું શું? તો કે ખોટો લઈ આવતી તો કેવું જ પડે ને, કે શીખવાડવું તો પડે જ ને. તો ભાઈ તું જ લઈ આવ ને. ના, એમ તો ના ચાલે. અમુક કામ તો તમારે જ કરવું પડે, આપણે બે ભાગીદારીમાં છીએ. આ જુદા થયા હતા, મરમ્મત થઈ, રોડના કજિયા થયા, છોકરાને સ્કૂલે મૂકવા જવું, છોકરાને પાછું લાવવું, ભેગું હોય તો 4 માંથી ગમે તે એક વહુ જાય ને બધા છોકરાને ભેગી લેતી આવે. કામ થઈ જાય ઓછું, બધું કામ ઓછું થઈ જાય. પણ ના સમજે. પેલું અંધારે અંધીનું પડ્યું છે ને, એક ઘરમાં રહી રહીને કંટાળ્યા હતા, એક ઘરમાં આનંદ હતા. આગવું તો જોઈએ જ. જેમ પેલું છે ને, બૈરાઓને કાનની બૂટ તૂટી જાય તો વાંધો નહીં, નાકનું કાણું મોટું થઈ જાય તો વાંધો નહીં, પણ વધુમાં વધુ વજનદાર કુંડલ જોઈએ, અને ઊંચામાં ઊંચું વજનદાર નાગરી નથની જોઈએ. ભાઈ નાગરું જે થવું હોય થાવ. ઘર ચકચકાટ જોઈએ, મોડું દેખાય એવું, જરાય કચરો ના ચાલે, સાફ થઈ જાય એવું. પૈસો પગ જતા રહેતા એના ઉપર ચાલીને, ગુડાઈસો જતા રહેતા, સમજા ને. પણ કામ તો લોકો જુએ એવું થવું જોઈએ, ટકાટક. એમાં જીવન બધું છે ને એ ધમરોળાઈ જાય, પણ એની એને ચિંતા ના હોય. એટલે પ્રભુ સાથે જોડાય એ જ ઊંઘમાં નહીં, જાગ્રત અવસ્થામાં સાથે રહેવા માટે તૈયાર થાય. મોક્ષમાં જે છે ને, બેહોશીમાં સાથે નથી રમતા, પૂર્ણ હોશમાં સાથે છે. નિગોદમાં હાથે રહેવા છતાં પણ ભાગીદારની જેમ ભાગીદાર પ્રત્યે દ્વેષ હોય, ઝઘડો હોય, એમ નિગોદમાં જીવ પ્રત્યેના દ્વેષનું બીજ પડી જાય છે. પૂતગલ પ્રત્યેના રાગનું બીજ અને જીવ પ્રત્યેના દ્વેષનું બીજ એ સહજ મળ. એ સહજ મળ છે ને, બધે હેરાન કરે. તો અહીં આવ્યા પછી એ જીવ દ્વેષ આ રીતે જુદી જુદી રીતે આપણને હેરાન કરે. સહજ મળ ત્યાંથી જ હોય, બસ એ સહજ મળ આપ.
એ સહજમાં આ રીતનું અનંત અનંત કાળ અનાદિકાળ હવે ક્યારથી છે ભેગા એનો કોઈ પત્તો જ નથી. ક્યારથી હાથે મળે છે અને જે જેનો પત્તો જ નથી. એટલે જ્યારથી છે ત્યારથી આ બીજ પણ પડેલું જ છે. અનકોન્શિયસલી ઠેઠ અંદર છે તો જીવ ને, આ જીવ તો નથી જ ને. જીવ હોય એટલે એને લાગણી તો હોય જ ને. એ લાગણીમાં ગમન અણગમા તો હોય જ. વ્યક્ત કરી શકે એની વસ્તુ જુદી છે, અવ્યક્ત. અનુભવ થાય પણ કહી ન શકે. અનુભવ તો દુઃખ નો થાય, સુખ નો થાય, ભગવાનના કલ્યાણ વખતે, પણ કહી ન શકે. મન નથી, ઇન્દ્રિયો નથી, કહેવા માટેનું કઈ છે જ નહીં એની પાસે. હવે એક તો સોયની અગ્રભાગ ઉપર અસંખ્ય નિરોધના ગોળા, એક ગોળાની અંદર અનંત જીવો. હવે આમાં કઈ રીતે બધું હમાય છે ખબર નહીં પડતી, પણ હમાય છે હકીકત છે. પણ એના કારણે અંદર એક અણગમો પડી જાય છે. મારું જુદું જોઈએ, કોની જોડે હું નહીં. પૂતગલ ગમે તેટલું ઘરમાં હોય ને એ નડતું નથી, કારણ કે બાબુ બોલતું નથી. સાડી એટલે બધા 50 હોય ને તો કે એના માલિક જોડે ઝઘડો ના કરે. તું મને કેમ પહેરતી નથી, કેમ અંદર રાખી મૂકી છે. એક સાડી આવીને કે નહીં, રોજ પહેરતી હોય, બહુ ગમતી હોય ડ્રેસ, એ કોઈ દાડો ઝઘડો ના કરે. મને જ પહેર કરે છે, પેલા બજાર છે એને કેમ નથી પહેરતી, કે ગુનો કર્યો છે, આખો દાડો મને જ ઘસઘસ કરે છે. એ બોલતું નથી. એ નથી બોલતું એટલે પોહાય છે, પણ પાછું ન બોલતું એ ગમતું નથી. જેમ કજિયાળા દંપતી હોય ને, એને વર બોલે એ ન ગમે અને ન બોલે એ ના ગમે. કજિયાળા દંપતી, હા, કોણે પૂછે? અને દંપતી એટલે પતિ પત્ની કજિયાળા. વાત કરે તો લડી મરે, પણ મૂંગા રહી શકે નહીં. અને ઘરમાં બે જ હોય, બીજા કોણ જોડે બોલવા જાય અને કોણ સાંભળે બાપો. એટલે જે છે બધું અંદર ને અંદર કૂટે જવાનું અને દુઃખી થવાનું. વટથી નીકળ્યા હોય બાદ જુદા રહેવા, એટલે હવે કે બાપા પાસે જેને કહી તો ના કે બાપા કંટાળી ગયા છીએ, હવે ભેગા રાખો તો ઠીક. એ કોઈ બાબુ ડાયું હોય ને એને વળી અક્કલ આવે તો એના છોકરાઓની જિંદગી બગડતી અટકે. કારણ કે આ બે લડતા ઝઘડતા હોય ને એ છોકરું બાપડું બગડી જાય. કોણ? હા, સારું છે, એટલું પુણ્ય ઓછું થઈ ગયું કે હાથે રહેવાનું બધે જુદા જ કરી નાખે બાપાઓ પોતે જ તમને. એ એટલા માટે કોઈ લડી ના મરો એટલા માટે. એમનો ઉદ્દેશ્ય એ છે. બરોબર નથી, શાસ્ત્ર નથી સ્વીકારતું એ વાતને. પુણ્ય ઓછું હોય ને તો એમ સમજવાનું. પુણ્યશાળી જે છે ને એ એમ સમજે કે જે કંઈ સંબંધ થાય છે એ મને મોક્ષે જવામાં સહાયક સંબંધો થઈ રહ્યા છે, જેના દ્વારા સહાય લઈ મારી બધી વાસનાઓનો ક્ષય કરી અને હું મોક્ષે જઈ શકીશ. એવો પણ સંસાર મળે જે વાસનાનો ક્ષય કરે, અને એવો પણ સંસાર મળે જે ભાવનાનો ક્ષય કરે. સામૂહિક પાપ ઉદયમાં આવે અને હવે પાપ કોનું હોય ઉદય બધાને જ મળે. સામુદાયિક પાપ જે ઉદયમાં આવે ને અને એકનું પાપ બધાને ફળે ને એમ એકનું પુણ્ય પણ બધાને ફળે. એ બી સમજવાનું. એટલે પાપને યશ ના આપતા, પુણ્યનું વધારે બળ છે પાપ કરતા. એક પુણ્યશાળી હોય ને તો બધા જે પાપી હોય ને એના પાપને દબાવી દે અને બધાને સુખ આપે.
એ બી ભેગું છે. 4 ભાઈ હોય ને ભેગો ધંધા કરતા હોય ને મને નસીબ વાળો જ ભાઈ હોય, બધા ના હોય, પણ ભેગા રહે તો પેલાનું નસીબ જે છે રૂપિયો હોય એ 2 રૂપિયા થઈ જાય, 3 રૂપિયા થઈ જાય ભેગા રહે એટલે. અને જુદા પડે તો પેલાનું નસીબ જે રૂપિયો છે ને એ ઘસાવા માંડે. એટલે મોટાભાગે જોઈએ છીએ કે ભેગા ધંધા કરતા હોય છે 4 જણા, ત્યારે જે કમાતા હોય છે જે રીતે ખર્ચ કરી શકતા હોય છે, જુદા થયા પછી નથી કરી શકતા. ઘણા તો બાપડા બૈરાની કલકલથી જુદા થાય. મજૂરી તમે કરો, કમાવ તમે એકલા, અને ખાય પેલા બધાય, એ કેમ ચાલે? આ ઝઘડા ઘરમાં ચાલતા હોય, સહન જ ના થાય. એની એ ખ્યાલ જ ના આવે કે આ બધા જે મજૂરી નથી કરતા ને ખાય છે ને એ આપણા કરતા વધુ નસીબવાળા છે, ને આપણે ગયા ભાવમાં જે છે ને ઓછું પુણ્ય કર્યું છે એટલે આપણે મજૂરી કરવાનું આવ્યું છે. એમનું પુણ્ય વધારે છે એ મજૂરી નથી કરતા, એ ટેસ્ટથી જુએ છે. એટલે એ ગયા ભાવનું પૂરું કરે છે અને આપણી પણ ગયા ભાવનું જે નથી બાંધ્યું એટલા માટે મજૂરી કરે છે. તો આવું દરેક ભાવમાં આમ ચાલ્યા જ કરે? ના, એ તો મોક્ષ ના જાય ત્યાં ચાલે, પછી બંધ. એક ભાવમાં મજૂરી અપ કરવાની, ડાઉન ચાલ્યા જ કરે. તો એક ભાવમાં મજૂરી કરવાની, બીજા ભાવમાં ભોગવવાની, ત્રીજા ભાવમાં પછી બરોબર મજૂરી. દાડો હોય ને પછી રાત આવે, રાત પછી દાડો, એ તેમ જ ચાલો. એમાં કઈ ઉપાય જ નથી. આ પણ એક ચક્ર છે. એ ક્યારે તૂટે ક્યારે? ભગવાનનું નામ લે ત્યારે, ભગવાનને મળે ત્યારે આ ઉપાય. આ ચક્ર તૂટે. તોડવાનું કામ ભગવાનનું છે આવું બધું. ભગવાન તો રસ્તો જ બતાવશે ને, કરવાનું તો આપણે જ. રસ્તો બતાવે જ મોટી વાત છે ને. અત્યારે નહીં તો આમ તેમ ફર્યા જ કરો, ગોળ 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 ગોળ. રસ્તો બતાવે જ મોટી વાત છે. એ જ ઉપકાર છે. બહુ મોટો ઉપકાર છે. રસ્તો બનાવે છે અને બતાવે છે પાછા, એકલા બતાવતા નથી. રસ્તો બનાવે પણ એ જ છે અને પછી બતાવે છે, હવે આ રસ્તે જા. ધીરોદાત્ત ધીરોદ્ધત ધીર શાંત ધીર લલિત પુરુષોત્તમ પુણ્ય શ્લોક શતસહસ્ર લક્ષ કોટી વંદિત પાદાર વિંદાય. જબરા વિશેષણો મૂક્યા છે. હવે પુરુષોના 4 પ્રકાર છે, ઉત્તમ પુરુષોના: ધીરોદાત્ત, ધીરોદ્ધત, ધીર શાંત અને ધીર લલિત. ધીરોદાત્તમાં રામચંદ્રજી આવે, ધીરોદ્ધતમાં શ્રી કૃષ્ણ આવે. તોફાની માણસ છે ને. રામચંદ્રજી કોઈની છોકરી નથી લઈ આવતા, શ્રી કૃષ્ણજી કોઈની છોકરીને છોડતા નથી, ઉપાડી આવે છે બધી. જે આવે એને કેવડાવું જોઈએ, એને મારે તારે ઘેર આવવું છે, હાલ હાટ. આગલી પૂછાય નથી ઉભા હતા અને લાવું કે ના લાવું. એ અધિકાર કોઈનો નહીં, એ સાંભળે જ નહીં કોઈનું. ભાઈડો ભાઈડાનું કામ કરે, બૈરા બૈરાનું કામ કરે. એમને કહીએ એમ કરવાનું, બાકી જાણવાના બેહી રહેવાનું. સત્યભામાં આવે કે જે આપણા બેહી રહે પછી મન મારીને. કૃષ્ણને કશું કહી શકે નહીં. કહેવા જાય તો કૃષ્ણ બરોબર નહીં, ફિલ્મ ઉતરાઈ નાખે એમની કોઈક બીજા પાસે, એ ખોટ ભૂલી જાય. એટલે ઉદ્ધત કરે. ધીરોદ્ધત. ધીરોદાત્ત રામચંદ્રજી. ધીર ઉદ્ધત એટલે શું? ધીર ધીર પણ છે, પ્રત્યેક પરિસ્થિતિમાં જે અધૈર્ય અધીર ન થાય, ધૈર્ય ગુમાવે નહીં, એ ધીર કહેવાય. પણ ઉદાર ચિત્તવાળા છે. ક્યાંય પોતાને જે મળ્યું છે એમાં સંતુષ્ટ છે, ક્યાંય બહાર નજર ફેરવતા નથી. ઉદાત્તનો અર્થ બહુ જ ઊંચી
વિચારધારા છે ને બહુ ઉદાર છે. ધીરોદ્ધત છે ને, ધીર તો છે જ, પણ તોફાની, સીધા ના બેહે. શ્રી કૃષ્ણમાં આપણે જોઈએ જ છીએ, ક્યાંય સીધા બેસતા નથી. બધા ગાઈ કજીઓ લઈને જ આવે. એટલે 360 લડાઈઓ કરીને 360 લડાઈઓ કરી છે. હે? ના, એવું કઈ નથી. બાલ્યાવસ્થા હોય તો જ કજીઓ થાય એવું કઈ નથી. બાલ્યાવસ્થાનો કજીઓ છે ને કલાકમાં પતી જાય, અને મોટાઓનો કજીઓ છે ને ક્યારેક હાથ પેઢીએ ચાલે. એકલો બાલ્યાવસ્થાનો કજીઓ ના હોય. પછી ધીર શાંત, નળ ધીર છે અને શાંત પણ છે. કોઈ એને કશું છે નહીં, એકદમ શાંત છે. એટલે દમયંતી છોડીને જતો રહ્યો. ધીર લલિત ના લક્ષ્મણ શ્રી કૃષ્ણ જ લાગુ પડે. ધીર લલિત લડાઈઓ પણ લડે એટલે ધીર છે, રાસ પણ ખેલે એટલે લલિત છે. ધૈર્ય આ બધાનું લક્ષણ. અધીર જે છે ને એ ઉત્તમ પુરુષોમાં ના આવે. કોઈ પણ પરિસ્થિતિમાં મગજ ગુમાવ્યા સિવાય બિલકુલ તટસ્થપણે જે રસ્તો કાઢી શકે એનું નામ ધીર. કોઈ પણ પરિસ્થિતિ કન્વિન્સ ના થઈ જાય, દિગ્ભ્રાંત ના થઈ જાય, એની પાસે દ્રષ્ટિ સાફ હોય, આમ છે કામ કરવાનું છે બસ. રૂકમણીએ કેળાવ્યું કે મને લઈ જાઓ. સારું, લઈ આવ્યા એને. એનો ભાઈ પાછળ આવ્યો. શું કરું? લડો. હાડા જોડે લડ્યા, અને રૂકમણીએ જોયું ત્યારે ભાઈ માર્યો જશે તો એ ઠીક નહીં, એટલે પાછું કહ્યું કે મારી ના નાખતા પાછા. સારું, પણ એવા છોડ્યા ને એના આખા બાથાનો ટકો કરી નાખ્યો. ખાલી 5 ચોટલી રહેવા દીધી. 5 ચોટલી? 5 ચોટલી. એક આગળ ને 4 પાછળ. 5 ચોટલી રહેવા દીધી અને કહ્યું જો આ તારા વાળ જે રીતે ઉછેડી લીધા ને એમ હમણાં તારું ગળું પણ અર્ધચંદ્રવાણથી ઉછેડી દઉં અને છનો મારો પાછો જતો રહે. રૂકમિણીને ભાઈ વગરની મારે કરવી નથી. રૂકમિણી સમજી ગયું કે આમાં કઈ સાર નથી, આ કાળિયા જોડે લડવામાં કઈ મજા નથી લડવામાં, એટલે પાછો ભાઈ. એટલે યુદ્ધમાં પણ ધીર છે, મગજ ગુમાવતા નથી, ઉતાવળે કશું કરતા નથી. સાથે લલિત પણ છે. આટલા યુદ્ધવીરો હોવા છતાંય મસ્ત રામ છે. એકલા હોવા છતાંય 16,000 ગોપીઓને બધાને પટાવે છે, અને એક ગોપીને એવું નથી લાગતું કે કૃષ્ણ મારા નથી. વધારાની વાત એ છે તો ગોપીઓ અંદર કજ્યો થાય કે બાપુ તારા પર વધારે વાલ કરે છે, મારા પર શું કરે છે. બધી જ ગોપીઓને લાગે છે શ્રી કૃષ્ણ અમારા જ છે. રિયલી એમના રાસ્તા ફૂટાવતું હોય ને, જેટલી ગોપી એટલા કૃષ્ણ દેખાય આપણને. એમાં ગોપી બધી જુદી, કૃષ્ણ એક જ. હવના મનને જાણે, હવના મનને સાચવે. એમાં બૈરાના મન સાચવવા એટલે બાપરે બાપ, તો બાર. માનતીઓ ન બતાવો તો કે બતાવવા નથી દીધા, બતાવવા લઈ જાય ને ડોક્ટરને બતાવીને પેલું લખીને આપે દવા. બૈરાને ખબર હોય કે બેનને દવા ખાવાની બાધા છે ને દવા ન લાવે તોય કકડાટ. હું આટલી માંદી છું, ડોક્ટરે આટલી દવા લખીને આપી છે અને દવા નથી લાવતા. લઈ આવે પછી એને કે હવે દવા ખા.
મને બધી ખબર પડે છે, તમારી ખટપટ ના કરે એટલે એક વાતમાં સીધું ના હોય, દરેક વાતમાં એને આ બધી તકલીફ હોય. સાહેબજી, કે તમે કોઈના ઘરે ચોમાસું કરી? મારા ઘરે આવા બધા ઘણા ચોમાસું કરે છે, તો મારે ચોમાસું કરવા જવું પડે. અહીંયા બધા ચોમાસું જ આવે છે અને હવની બીમારી લઈને જ આવતા હોય છે. જેમ ડાક્ટર ભાઈ બધાનું ખુલ્લું થઈ જાય ને, એમ અમારી ભાઈ બધાનું ખુલ્લું થઈ જાય. હકીકતમાં તમે હકીકત બધી જ તમે મનની વાત કરી, કારણ કે પેલા તમે જરાક આ કરો, પછી ધીમે ધીમે દવા લાવે તો આમ કરે તો કે નથી લાવતા. એ 100 ની 1000% સાચી વાત. મૂળ શું છે, સાચી વાત તમને કહી દઉં, એને તમે જ એની ગોળ ગોળ ફર્યા કરો ને, પછી એટલી ઈચ્છા હોય છે, એટલા બધા નખરા કરે. મૂળમાં એને કોઈ જોઈતું નથી, ડોક્ટર નથી જોઈતો, દવાઈ નથી જોઈતી, એને એનો ધણી જ જોઈએ છે. એ આખો દાડો બસ એની પાસે રહે એટલે રાજી, પણ પાછો એનું મન ના આવે ત્યારે રહે તો રાજી નહીં. પાછી આખો દાડો શું માથે જ પડે છો, થોડા બહાર તો જાઓ, લોકો તમને બહુ ખ્યાલ કહેશે, એટલે પાછા જાઓ. લોકડાઉનમાં આમ જ થયું છે. લોકડાઉનમાં તમને જ અનુભવ એ તમારે બધાને ઘરમાં છે. અમારે ત્યાં આનંદ છે, ગમે તેના સાધુ હોય તો લોકડાઉનમાં કોઈને કઈ તકલીફ નથી થતી, બધા આનંદથી રહે છે, મજાથી રહે છે, સાધુઓ આનંદથી રહે છે. એને અપેક્ષા જ નથી, એને કોઈ તકલીફ જ નથી. ભાઈ જુદી જ એટલા માટે પડે છે, મારા ધણીમાં કોઈનો ભાગ ના હોવો જોઈએ. તીવ્ર માલિકી ભાવ છે. મારો ધણી મારા સિવાય કોઈના માટે ઘસાવો ના જોઈએ. એટલે આવાને સાચવવા એ સહેલી વાત નથી. એ શ્રી કૃષ્ણ જેવા જ સાચવી શકે. એ ધીર લલિત શું એને સ્ત્રીત્વ કહેવાય. એને સ્ત્રીત્વ કહેવાય. શ્રીરામ ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ બ્રહ્મા ન જાનાતિ કુતો મનુષ્ય. એને ઘરદારાને ખબર નથી પડતી તો પછી માણસની તો ક્યાં વાત જ રહી. બસ હાયા કરો, બીજું કશું નહીં. એટલે બહુ ડાયો માણસ હોય ને બધી હાયા કરે, ઠીક લાગે તો થોડી વાર વાત કરે, એ તો ચૂપ થઈને એની વાત સાંભળ્યા કરે. પછી એટલે હું જ બોલ કરું છું, તમે તો એ બોલતા જ નથી, એટલે ભાઈ આડું બોલી લઈએ થોડું, એટલે વળી થોડું બોલી લે. પણ મજા તે જ હોય છે, તમે એને સાંભળ્યા જ કરો ને એ જ ઈચ્છતી હોય છે. પછી જે સાંભળો એના પર એક્શન લો એ નથી ગમતું, ખાલી સાંભળો બસ. તમે પ્રતિક્ષણ ફીલ કરો કે એ છે. અત્યારે આપ બોલો છો ને સારું છે, ગોત્રી જવાનું નથી આપને. ડબલ ઓવર આવે, ચિંતા ના કરતા. સાહેબ, આ બધી વાતો પછી મને એમ લાગે છે પૂર્વમાં તમે બી ક્યાંક હું ધીર લલિત હતો. આ બોમ્બાઈ ગામે ગામ મને ભક્તાણીઓ મળે છે, એનું બધીને સાચું છું, એક રિયાતી નથી, બધી મને મનાવવા આવે છે. તો પૂર્વના સંસ્કારની વાત કરતો. હા, એ સંસ્કારની જ વાત છે. આ એક વાત ધ્યાનમાં રાખો, અહીં જે વાત થાય છે ને, પ્રભુ જે વાત મોકલે છે હું વાત કરું છું, કે હું બધું નક્કી કરીને તો આવતો જ નથી. એમ એટલે તમને પોતાને કઈક રસ્તો મળે એ માટે આ બધું બોલાય છે. તમને સ્વરૂપનો ખ્યાલ આવી જાય
તો તમને સમજણ પડે કે તમારે કઈ રીતે વર્તવું. એ માટે આ બધી વાતો થાય છે. એટલે બહુ છે ને ગંભીરતાથી લેવું જ નહીં. સ્ત્રી એક જ ચીજ એવી છે જેને ગંભીરતાથી ના લેવાય. હા ફરી સ્ત્રી એક જ ચીજ એવી છે જેને ગંભીરતાથી ના લેવાય, હળવાશથી જ લેવી, તો કોઈ દાડો તમને તકલીફ ના થાય. એટલે સર પેલી કહેવત પડી છે સ્ત્રીની ઊંચી પગની પાની. ના, ને પગની પાની ભાઈડા ન માથે. બીજી કહેવત છે. હવે બંધ કરો. ચલો, ધીરોદાત ને ધીરોધત, ધીર શાંત ને ધીર લલિત, આની આખી ચર્ચા કાવ્યનું શાસનમાં છે હેમચંદ શ્રી મહારાજના. કારણ કે કાવ્યો બને ને એનો નાયક કેવો છે એની આખી ચર્ચા હોય. એમાં અર્જુન કેવો નાયક છે, યુધિષ્ઠિર કેવો નાયક છે, કૃષ્ણ કેવા નાયક છે, એમાં ધીરોદાત ધીર લલિત, ધીર શાંત અને ધીરોધત આ બધાનું વર્ણન આવે. એમાં શ્રેષ્ઠતમ કયો, એનાથી સહેજ નીચેની ગ્રેડ કઈ, એનાથી સહેજ નીચેની ગ્રેડ કઈ, એ બધી ત્યાં ચર્ચા છે. હું પણ બહુ નાનો હતો ત્યારે એ બધું વાંચેલું છે એટલે મારા મગજમાં છે આ બધી વાતો. બાકી તો લોકોને એમ થાય કે આવડે એ શું લાઈન મૂકી છે, ધીરોદાત ને ધીરોધત ને જયશંકર પરમાત્મા છે ને એમાં ચારેયના ગુણ હોય છે અને તે પણ ઉત્કૃષ્ટ કક્ષામાં. જ્યાં ઉદ્ધતાઈ કરવા જોઈએ ત્યાં પ્રભુ ઉદ્ધતાઈ પણ કરે છે. જ્યાં ઉદત્ત રહેવા જેવું છે ગાળ, કોઈ ગાળ દઈ જાય તો સાંભળે જ નહીં, એને કોઈ મહત્વ જ ના આપે, કંકેરી નાખે, વાત પૂરી થઈ ગઈ, મગજમાં લઈને જાય. કૃષ્ણે માત્ર ન્યાય જ કર્યો છે, એને અન્યાય કર્યો જ નથી. આ તથા એના નાશ માટે જ એની આખો ખેલ છે. આપણે જે વાત કરીએ છીએ ને એક સાઈડની વાત છે, બીજી સાઈડની વાત પાછી અલગ છે શ્રી કૃષ્ણની પણ. એમ તો એ બહુ જ ઉચ્ચ કક્ષાના યોગી છે શ્રી કૃષ્ણ. અને લગભગ દ્યુત કે જુગાર કે શરાબ કે એમના જીવનમાં લગભગ નથી. પરિવાર બધા શરાબી છે. યાદવ છે. બલરામજી એક નંબરના પિયક્કડ છે. પ્રદ્યુમ્ન શામ તો આખી દ્વારકાના ગુંડાઓના આગેવાન છે, બે જણા. કૃષ્ણ નહીં, કૃષ્ણ બધે ન્યાય જ જુએ છે, ક્યાંય અન્યાય નથી ચાલવા દેતા. જ્યાં અન્યાય દેખાય ત્યાંનું સમાપ્ત. તીર્થંકરમાં બધા ગુણ છે. હા, તીર્થંકરો બધા જ ગુણ છે. ધીરોદાત પણ છે, ધીરોધત પણ છે. દુષ્ટો હોય ને ધીર ઉદ્ધત થઈ જાય અને દબાઈ નહીં. ઉદ્ધત નો અર્થ શું? કોઈનો સાંભળે જ નહીં, એ ઉદ્ધત. ધીર ઉદ્ધત છે, આવેશોદ્ધત નથી. ધીર શાંત પણ છે. ઉપસર્ગોમાં ધીર શાંત છે. અને ધીર લલિત તો છે જ. પ્રભુ બધા જ જીવો માટે અત્યંત પ્રેમાળ પરમ પિતા છે અથવા પરમ મિત્ર છે. પણ આવા જે વિશ્વના પુરુષો છે ને એ પુરુષોત્તમ કહેવાય. એ બધા પછી પુણ્ય શ્લોક, જેનું નામ પુણ્ય બનાવનાર છે અથવા અત્યંત પવિત્ર છે, એવા લોકો 100, 1000, લાખ અને કરોડ બધી વાત મૂકી દીધી. 100 વાર વંદના સ્વીકારજો, 1008 વાર વંદના સ્વીકારજો, લાખ વાર વંદના સ્વીકારજો, કરોડ વાર વંદના, કોટી કોટી વંદના. એમાં આવા બધા જે છે પુરુષો વિશ્વના, બધા એક બાય એક, સ્ટેપ બાય સ્ટેપ થોડા થોડા વધારે હોય.
ફર્સ્ટ કરતા સેકન્ડ વધારે, સેકન્ડ કરતા થર્ડ વધારે, થર્ડ કરતા ફોર્થ છેલ્લા વધારે, એટલે શત, સહસ્ત્ર, લક્ષ, કોટી. આ બધા જે છે એ બધા જેમના ચરણમાં નમે છે. મંડિત પાદાર વિંદાય. વિશ્વના બધા જ ઉત્તમ પુરુષો એ પ્રભુના ચરણ કમલના સેવક છે, પ્રભુને પૂજનારા છે, એમના પરમ સ્વરૂપને એ લોકો ધ્યાન કરે છે અને પૂજે છે. હવે છેલ્લું આપી દીધું સર્વગતાય. આ બધામાં પ્રભુ તો છે જ, સ્થિર રૂપે તો પ્રભુ બધામાં છે જ. ઉદાત્ત, ઉદ્ધત, શાંત અને લલિત, એ 4 પ્રકાર. મૂળ પ્રકાર તો ઉભો જ છે. સ્થિર શબ્દ તો બધાને લાગે છે, એટલે સર્વગતા. બધે પ્રભુનો અંશ છે. જીવ માત્રમાં પ્રભુનો અંશ છે, પૂતગલ માત્રમાં પ્રભુની શક્તિ છે. શક્તિ પૌદ્ગલિક છે, કર્મ પૌદ્ગલિક છે, માટે આત્માનું આવરણ કરે છે, આમ શક્તિ છે. સામે પ્રબળ ધ્યાન કરો ત્યારે જે મનોવર્ગણા એ જે તૈયાર થાય એ પેલા કર્મોને હટાવી દે. એટલે આવરણ કરનાર પણ પૂતગલ, આવરણને દૂર કરનાર પણ પૂતગલ. આત્માના વીર્યનો એમાં વ્યાપાર, બસ એ દ્વારા બધા પૂતગલો સક્રિય થઈ અને શુભાશુભ રૂપે પરિણમે. કાં તો તમારા કર્મને દૂર કરે, પાપને દૂર કરે, અને કાં તમારામાં પાપનો વધારો કરે. સર્વગતાય, સર્વ સમર્થાય. પ્રભુ બધા કરતા સમર્થ છે, એમનાથી સમર્થ કોઈ જ નથી. આખા વિશ્વના બધા જ આત્મા એની જવાબદારી પ્રભુ સ્વીકારે છે અને નભાવે છે, કારણ કે બધાથી સમર્થ છે. તમે દુનિયામાં જ્યાં તે રોતા ફરો ને, એમાં એટલે માત્ર પરમાત્માને જ પકડી લો ને, થોડી તમારા ધૈર્યની કસોટી કરશે, પણ છેવટે હંમેશ માટે તમને ક્લેશથી મુક્ત કરશે. રાગ અને દ્વેષ એ જ્યારે અયોગ્ય બની જાય ત્યારે ક્લેશ બની જાય. યોગ્ય હોય ત્યાં વાંધો નહીં, કારણ સંસાર રાગ દ્વેષ ના ચાલે જ નહીં. યોગ્ય માત્રામાં પાછું રાગ દ્વેષ જોઈએ પણ ક્યારે, પણ એ અયોગ્ય થઈ જાય ને તો ક્લેશ મુક્ત થઈ જાય. એટલે પ્રભુ એવો વિવેક આપે કે ક્લેશ ન હોય. અચ્છા, સર્વે શું સમર્થાય, બધામાં પ્રભુ સમર્થ છે. એટલે આપણે ઠીકી કરીને એમાં બળ પ્રભુનું જ છે, આપણું નથી. એમના બળથી જ બધું આપણે કરવાનું છે. આપણે ગ્રાહક છીએ, એ બળના ઉત્પાદક છે. અશુભ કરીએ કે પાપ કરીએ, બધા એમાં પ્રભુની શક્તિ જ કામ કરે છે, એ સિવાય તમે કરી ન શકો. પણ તમારી સ્વતંત્રતા છે, સારું કરવું ખરાબ કરવું એ તમારી સ્વતંત્રતા છે. પછી ફળમાં તમે અનાગાની કરો તો ના ચાલે. પછી તો જે થતું હોય કાયદેસર જ થાય. ખોટું કરો તો, અને સારું કરો તો કાયદેસર તમને જેટલી સગવડો પ્રાપ્ત થતી હોય, થઈ શકતી હોય, એ બધી મળે. અત્યારે ખોટું પાપ કરે એમ વધારે તમને દેખાય. પેલા બહુ સારું લોકોનું કર્યું હશે ને, એ જમા છે. એટલે બીજું હવે તમે જેને સારું ખોટું કહો છો ને, એ ત્યાં પણ મંજૂર થવું જોઈએ ને કે ખોટું જ છે. ઘણા ગુંડાઓ છે ને, એ ખરેખર દુષ્ટતાની સામે જ લડતા હોય છે, એટલે દુષ્ટો જ
મોટી પોસ્ટો પર બેસી ના એમને થકવનારાઓને ગુનેગાર બનાવી અને મારતા હોય છે. જેમ અંગ્રેજો દુષ્ટ હતા, દેશને કંટ્રોલમાં કરી લીધું હતું, પણ એમણે કેટલા બધા સ્વાતંત્ર્ય સૈનિકોને દુષ્ટ બનાવી અને ફાંસી ચડાવી દીધા ને. એ દુષ્ટ હતા હકીકતે. દેશ નથી માનતો એમને દુષ્ટ ક્રાંતિકારીઓને. અંગ્રેજો ઉપર બોમ્બ ફેંકનારા કે ભગતસિંહને બધાય કોઈને દેશ દુષ્ટ નથી માનતો, દેશ ગુનેગાર પણ નથી માનતો. કે હવે એને જેને તમે દુષ્ટ કહો છો એ રિયલી દુષ્ટ છે કે નહીં ભગવાનની નજરમાં, એ પણ સમજવું પડે આપણે. એટલે આ બધો ન્યાય આપણે ના કરી શકીએ. જેટલાની પાસે સંપત્તિ દેખાય છે ને એમાં 25% એવા હોય છે રિયલમાં બધાનું લોહી પીને જ સંપત્તિ ભેગા કરતા હોય છે, એ પાપાનું બંધ પુણ્યના કારણે. પણ ઘણા બધા એવા હોય છે ને માંસાહાર બી હોય, રાત્રિ ભોજન બી હોય, શરાબ પણ પીતા હોય, પણ આમ દયાળુ એટલા બધા હોય કે લોકોને મદદ કર્યા જ કરે પોતાની પાસે હોય ત્યાં સુધી. એટલે પર્સનલ જીવનમાં તમે જેને હે માનો છો એના જીવનમાં હોઈ શકે, પણ જે મોટી વાત છે ને જીવ સાથે જીવ જેવો વ્યવહાર એ અગર કરે છે તો પેલી બધી વાતો બહુ નાની થઈ જાય છે. જીવ સાથે મશીન જેવો વ્યવહાર કરે તો ના કામ, એને મશીન ના બનાવાય. એક બહુ મોટા નામવાળા શેઠ છે, મને કે સાહેબ જેટલા ચૈનો હોય તકલીફ વાળા મોકલી આપજો, હું નોકરી આપીશ, શરૂઆતથી 10,000 તો આપીશ. સારું. પછી આપણે મોકલીએ ને તો પેલા દાદ જ ના આપે, કારણ કે વાત મોઢામાં થવા જ કરેલી હોય. પછી એને ત્યાં નોકરી કરતા હોય ને એ લોકોને ખબર પડે કે ભાઈ આપણે એમની સાથે બહુ સારો સંબંધ છે, એટલે ફરિયાદ લઈને આવે કે સાહેબ નૌકારસીનું પચખાણ સાચવવા માટે 5 મિનિટ લેટ પડીએ ને તો એ દિવસનો પગાર કાપી નાખે છે. ચોવિયાર કરવા જવા દેતા નથી, પર્યુષણમાં પણ રજા નહીં. આ બધી ફરિયાદો આવી ખૂબ, એકની નહીં ઘણા બધાની. પછી આપણે એમને પૂછ્યું એટલે જો સાહેબ ધંધામાં ધર્મ નહીં, ધર્મમાં ધંધો નહીં. સમજીએ નાખી વાત. ધંધામાં ધર્મ નહીં, ધર્મમાં ધંધો નહીં. ધર્મ કરું ત્યારે ધર્મ કરું છું, ત્યારે હું ધંધો નથી કરતો, પણ ધંધો તો હું ધંધો જ કરું, માં ધર્મ ના રાખું. એ કોઈ નોકરી કરવી, કોઈ સાંજનું કરવું, એ બધું મારે ત્યાં ના ચાલે સાહેબ. મારે ત્યાં જે ટાઈમ છે એ ટાઈમે આવો, એમાં 2 મિનિટ પણ લેટ પડો એ દિવસનો પગાર કપાઈ જાય. સાંજે 2 મિનિટ પર વહેલા ના જઈ શકો, ખાલી 5 મિનિટ વહેલા જવાથી રાત્રે ભોજન તો બચી જવાતું હોય તો એ રજા ના. એટલે આવા બધા જે હોય ને સંઘે કાઢે, મોટા ઉત્સવો કરે, મોટી પ્રતિષ્ઠાઓ પણ કરે, પણ પાછા આવા જે હોય એને ધાર્મિક માની શકાય આપણે? બધા પાપાનું બધી પુણ્યવાળા, એ સંપત્તિ ખૂબ મળે એમને, પણ એનો સદવિનિયોગ ના થાય, અસદ વિનિયોગ થાય. સર્વ સમર્થ થાય. પ્રભુ બધાની સમર્થ છે. તમે બસ એને જ પ્રાર્થના કરો, એ જ સાંભળશે. તમારા પાપ અને પુણ્ય, પાપની હાનિ અને પુણ્યની વૃદ્ધિ બે કરનાર એ જ છે, ત્રીજું કોઈ છે નહીં. એટલે એને પકડો. સર્વપ્રદાય નવો અર્યંતાણ નમો સિદ્ધાણ નવો અર્યાણ નમો ઉજા નમોલે સર્વ સાવણ મેસો પંચન મુક્કારો સર્વ ભાવ પ્રણાસણ મંગલાંચ સર્વેશમ પરમમ વૈ મંગલમ.
રામ.